દૂધ લાવ્યા છે ચા માટે અને આ જ દૂધ આપતી ગાય મરી પડી હતી આજે રસ્તા પર. તો બધાને વિનંતી કે પ્લીઝ થાય એટલી સેવા કરો. ખોટું એ વાતનું લાગ્યું કે આપણે એક આજે ગાય ના બચાવી શક્યા. બહુ જ દુઃખ થાય જ્યારે આવી રીતે ગાય રસ્તા પર મરેલી મળે. તો કેમ છો ફેમિલી? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગઈ આપણી આજે. તો હવે ચાલુ કરીશું આજનો વ્લોગ. તો વાગ્યા બપોરના 1:30, નહીં ધોઈને તૈયાર થઈ ચૂક્યા છીએ. હવે જોઈએ, આજ તો દિવસમાં કંઈ ખાસ કામ નથી, કંઈ શૂટ છે નહીં, કંઈ એડિટ છે નહીં. જો કે એડિટ છે, બટ એડિટ શૂટ કરવા માટે કોઈ બીજો ફોન નથી કે જેમાં BTS શૂટ કરીને તમને બતાવી શકીએ મારું એડિટિંગ કે કંઈ. તો ગાઈઝ, તમને ખબર જ હશે મારું નામ ઓમ કુકડિયા. અમદાવાદથી છું, ફ્રીલાન્સ રીલ ક્રિએટર અને સિનેમેટોગ્રાફર છું. ફોનથી જ શૂટ કરીએ છીએ આપણે, કેમેરાથી બી કરીએ છીએ, બટ બંનેનો પ્રાઇસિંગ ડિફરન્સ હોય. તો આજે તો કોઈ કોન્ટેન્ટ છે નહીં એવો ખાસ શૂટ કરવા માટે, બટ જોઈએ શું થઈ શકે છે. બહાર જઈએ પછી ખબર પડે કોન્ટેન્ટ મળે છે કે નથી મળતો. તો ચલો જઈએ. તો આયા તાડલ જ પહેલા ભાઈબંધનું જેનું બાઇક છે આ ડ્યુક, એ સર્વિસમાં મૂકવાનું છે. તો જઈશું સર્વિસમાં મૂકવા. આજે મળી ગયો કોન્ટેન્ટ આપણને આજે. તો જઈએ હવે અંદર. પેલો ભાઈ બેઠો છે અંદર એકદમ મસ્ત બેગ ટીકાઈને. આવી ગયા ભાઈને મળવા. શું કે दलाल की स्टोरी रख रहे हैं? रजत दलाल कहाँ मिल गया तुमको? अरे भाई ये अपने ओशिया मॉल में चांदखेड़ा 4D स्क्वायर इसका बर्थडे है तो मैं स्टोरी रख रहा हूँ. बरोबर. તો ભાઈ મૂકે છે રજત દલાલની સ્ટોરી. એકલો સ્ટિંગ પીવે છે પણ અમને પૂછતો નહીં. કેમ ભાઈ? ચશ્મા લાવ્યા છે ભાઈ નવા. કોમેન્ટ કરજો જો આ ચશ્મા સારા લાગતા હોય તો ભાઈ જોડેથી આપણે લઈ લઈશું, બધાઈ લઈશું. વાળ બગડી ગયા ચાલુ ગાડીએ. રેડબુલ gives you wings. તારા કેમ વિંગ્સ નહીં આયા? बाइक पास हो गया विंग्स बताओ. આવું બે ચાલો ને. તો ત્યારે જઈશું બાઇક સર્વિસમાં મૂકવા માટે. ચલો જઈશું ભાઈ. આવી ગયો આપણો ભાઈબંધ. આવી ગયા છે. ક્યાં જવાનું આપણે? સર્વિસમાં મૂકવા જવાનું બાઈક. તું આવવાનો જોડે? ના લે તો એમ તો ઓટો મારવા આવ્યો તો તમે તારે દેખાઈ ગયો, બાઈક દેખાઈ ગયું. તો ભાઈ થઈ ગયો તૈયાર. આ જો હું કેવું મારા હમણાં મને કે 3 વાગે જવાનું હોય દવાખાને. એમન શું કીધું પાછું વહેલું આવવાનું પછી એ નક્કી ના હોય, તને ખબર છે ક્યાં જઈએ. તો અત્યારે જોવા ને આ જોઈ બધું બંધ થઈ ગયું. તો આ લોકોની મસ્તી તો ચાલ્યા કરશે. આપણે સર્વિસમાં મૂકીને આવીએ પછી વાત તારી. હવ તો અત્યારે જઈએ બાઇક સર્વિસમાં મૂકવા. ચાલુ ગાડીએ બ્લોગ નહીં બનાવવામાં આવે કારણ કે ના પાડી દીધી ઘરવાળાએ કે ચાલુ ગાડીએ સ્ટન્ટ કરો છો, આ તે કરો તો પોલીસવાળા પકડી જશે. તો ભાઈ ચાવી હવે સાઈન કહેવાય અને સાઈન. એક્ટિવા લઈ ગયો પેલો એટલે તો બાઇક લઈને ફરું. બચાવવાની હતી અંતે. ચલો ચાલુ ગાડીએ બ્લોગ નહીં બનાવવાના, ઘરવાળાએ ના પાડી છે. ચલો મળીએ ડાયરેક્ટ સર્વિસ સેન્ટરે. તો અહીંયા કહીને ભાઈ ગાંધીનગર લઈ આવ્યો છે. હવે મુકાવા હતા ગાડી સર્વિસમાં. આવું તો ના કરાય. એટલે આવું છે. જો ઘરવાળાએ કીધું ચાલુ ગાડીએ વિડીયો નહીં બનાવવાના, સ્ટન્ટ નહીં કરવાના, સરકાર ઉપર નહીં બોલવાનું, આ તે પોલીસવાળા પકડી જશે. આખું ગામ કોન્ટ્રોવર્સી કરે છે સરકાર ઉપર ને આના ઉપર, અને પોલીસવાળા મને જ પકડશે ખાલી. સારું છે મારા ઘરવાળા મારા વિશે વિચારે છે એટલું બધું. कंपनी ने ऑप्शन दिया है क्रूज कंट्रोल ऐड हो सकता है मेरी बाइक में, तो मैं अब कुछ करूँगा उसके लिए. ક્રૂઝ કંટ્રોલ यस कंपनी ने लिमिटेड ऑप्शन आया है आपको सॉफ्टवेयर चेंज कहीं क्रूज कंट्रोल आते हैं. क्रूज कंट्रोल में ફરી ખર્ચો
ફરી ખર્ચો 18 લાખ 18 લાખમાં 7,500 ઓછા. ચલાવો ભાઈ, મને તો જોર આવે છે. હેલ્મેટ હું કે હેલ્મેટ ભૂલાઈ દઉં તો આજે જેવું ઘરવાળાએ કીધું કે હેલ્મેટ પહેર્યા આગળ બાઇક નહીં ચલાવવાની, તો એટલે સ્વેચ્છાએ આ ભાઈ ચલાવશે. હવે લો ચલાવો, ચલાવો. કેવું મસ્ત લાગે, કેવું મસ્ત લાગશે. તો મૂકી દીધી ભાઈ બાઇક સર્વિસમાં. તો ગાય અહીંયા અડાલજમાં એક ગાય મરી ગઈ કે જીવે મરી ગઈ છે. તો એક ભાઈબંધને ફોન કર્યો એ હવે કંઈક કરશે. આ ભાઈબંધ પશુ બચાવમાં બહુ માને છે. તો બહુ જ દુઃખ થાય જ્યારે આવી રીતે ગાય રસ્તા પર મરેલી મળે. તો કોઈ હોય જેવું એ ગાયનું ને એનું ધ્યાન રાખતું હોય તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરજો, કારણ કે આ રીતે તો નહીં ચાલે. જુઓ તમે આ કેવી રીતે પડી છે. અત્યારે કોઈક આવ્યું છે ભાઈ ગાય લેવા માટે પંચાયતમાંથી. જોઈએ હવે. આ રિક્ષા લઈને આવ્યા છે ભાઈ. ના ના બરોબર કાકા, સેવા તો હાલી જ જુઓ. જાણીને બહુ જ દુઃખ થયું કે ગાય મરી ગઈ. તો સાચવવા વાળા જો ગાયને સાચવે તો બહુ જ સારું કહેવાય. અને આપણે લોકો એમનું દૂધ પીએ છીએ અત્યારે. તો તમને બધાને વિનંતી કે ગાય રસ્તામાં મરેલી હોય કે કંઈ બી બીમાર હોય તો તમારાથી થાય એટલી સેવા તો કરવી જ જોઈએ, કારણ કે બહુ સારું છે. તો કરો થોડું ઘણું, એવું નહીં કે બધું ડિસાઇડ કરી દેવાનું, પણ થોડું ઘણું તો એમના માટે કરવું જ જોઈએ. જો અમે જોયું તો અમારે બી લેટ થતું હતું, કેમ કે આ ભાઈબંધ જે છે એના મમ્મીને લઈને જવાનું છે દવાખાને ચેકઅપ માટે. તો બી સ્ટીલ અમે લોકો ઊભા રહી ગયા, કારણ કે સેવા એ પરમ ધર્મ. એટલે અમે લોકો બી એક પેજ લોન્ચ કરવાના છીએ, એ જલ્દી જ તમને કહીશું. નામ અત્યારે રિવીલ નહીં કરીએ, પણ કહીશું તમને. દૂધ લાયા છે ચા માટે, અને આ જ દૂધ આપતી ગાય મરી પડી હતી આજે રસ્તા પર. તો બધાને વિનંતી કે પ્લીઝ થાય એટલી સેવા કરો. અત્યારે જઈશું ઘર બાજુ. પતી ગયું આપણું કામ અહીંયાનું. એ લોકો જશે હવે એમના કામે, આપણે જઈએ ઘરે. જોઈએ હવે ઘરે જઈને શું કરીએ. નવું તો કંઈ કરવા જેવું છે નહીં આજ તો. જોઈએ. ચલો, બને છે મમરાના લાડુ. ચીકી વાળ બાર ધોયા છે. આજે બનશે મમરાના લાડુ. ડાય કરવાની બાકી છે. જવાના છે ફરવા એમની બેન લોકો સાથે. કહી દો મારા માસી ને લોકો આવશે. કાઢજે. એ શેના બનેલા? કેટલે વાળા? ઓહો, 50 નું એક. સોનાનું વેચ્યું તમે એવું લાગે તો એક આ લઈ લેવાય ને, પણ ભા માટે ફિરકી લેવાના હતા. પતંગ લઈ લીધા, સોનાના લીધા, ભા માટે પતંગ. બરોબર, હવે જઈએ અમે લોકો આગળ. બોલો, આવો વરુણ, કેવું ચાલે? ઠીક ઠીક છે, માતાજી ભગવાનની દયા. તો લઈ લીધા પતંગ, બીજા થોડા 30-40 જેવા પતંગ હશે. આમાં બી બોક્સ જ લઈ લીધું આખું, એટલે વાંધો નહીં. બધા ભાઈ ભગવાન ચકાવશે ને તો બી નહીં કૂટે. એટલા બધા પતંગો છે આમાં, અને 5 સોનાના. એટલે આપણા પતંગ હવે કપાળા
પાછો બોલ ડાયલોગ હવે તારો. એટલે કહીએ પતંગનો ખર્ચો કરવા જાઓ ને તો ઉતાવળ નહીં કરવાની. સસ્તી વસ્તુ બી મળે અને સારી મળે. પેલા કરતાં સારી મળી આના લાયા ચશ્મા 2 ચશ્મા લીધા છે ભા માટે. જે ગમશે એ પહેરશે. મસ્ત છે. થોડા દિલ બી છે આમાં એટલે સારું રહેશે. ગાઈસ આજના વ્લોગનું કરીએ અહીંયા એન્ડ. અને આજનો દિવસ સારો હતો, ઠીક હતો, એટલું કંઈ ખાસ હતું નહીં. બટ ખોટું એ વાતનું લાગ્યું કે આપણે એક આજે ગાય ના બચાવી શક્યા. કારણ કે ગાયને જે મદદ જોઈતી હતી એ એને ટાઈમસર મળી નહીં. એના લીધે એનું મોત થઈ ગયું છે, નિધન થઈ ગયું છે. તો એ બી એક દિલમાં થોડું છે કે થવું જોઈએ હતું સારું. એને ટાઈમે દવા મળી ગઈ હોત કે એને સાથ સરકાર મળી ગયો હોત તો એ બચી જાત. પણ જે હવે કિસ્મતમાં લખેલું એ જ થાય. ઠાકરના ગમી એ ઠીક. બટ જો જે બી ગૌરક્ષક છે તો એ લોકો બી કોન્ટેક્ટ કરી શકો છો અમને. તો અમને કદાચ કોઈ દિવસ આવી નીડ પડે કે આવી રિક્વાયર્ડ હોય તો અમે અમને કોન્ટેક્ટ કરીને જો ગાય બચતી હોય તો બચાવી શકીએ. તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. અને જો જે બી આ વ્લોગ જોવે છે એવું નથી કે લાઇક શેર અને સબસ્ક્રાઈબ માટે જ, બટ તમે લોકો મને એમની સાથે કનેક્ટ કરી શકો છો. તો એક જાનવરનું આપણે જીવ બચાવી શકીએ. બચી જાય તો સારું, તો વધારે સારું રહે. પણ કંઈ વાંધો નહીં, થાય. તો આજના બ્લોગનું કરીએ અહીંયા એન્ડ. થેન્ક યુ સો મચ. અને જો આવા આવી મસ્તી મજાવાળી બ્લોગ્સ જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. બાય બાય.